ચુડાલા એક બ્રાહ્મણ કુમારના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ. પછી તો તે જ રૂપમાં તે જંગલમાં ગઈ અને પોતાના પતિદેવની સામે ઊભી રહી. તે સમયે તેના મુખ પર સ્મિત પ્રસરી રહ્યું. તે બ્રાહ્મણ પુત્રનું શરીર તપાવેલા સુવર્ણ જેવું ગૌરવર્ણન હતું. ખંભા પર સફેદ જનોઈ લટકી રહી. તેણે 2 નિર્મળ વસ્ત્રો ધારણ કર્યા. આ પ્રમાણે તે બીજા વનમાંથી આવેલી તપસ્યાની મૂર્તિ જેવો લાગતો હતો. તે સુંદર દ્વિજકુમારને પોતાની સામે જોઈ રાજા સ્વીખિધજે માન્યું કે કોઈ દેવતાનો પુત્ર આવ્યો. તેથી તેઓ તરત ઊભા થઈ ગયા અને બોલ્યા, હે દેવપુત્ર, તમને નમસ્કાર છે. આવો આ આસન પર બિરાજો. આમ કહીને તેમણે તેમની સામે એક આસન મૂક્યું. ત્યારે બ્રહ્મકુમારે પણ કહ્યું, રાજશ્રે, તમને પ્રણામ છે. શિખિધ્વજે કહ્યું, એ મહાભાગા દેવપુત્ર, એ મહાભાગ દેવપુત્ર, તમારું શુભ આગમન ક્યાંથી થયું? આજે મને જે તમારા દર્શન થઈ ગયા તેથી હું આજનો દિવસ સફળ માનું. એ માનન, તમારું કલ્યાણ થાવ. તમારા માટે આ અધર્ય છે, આ પાધ્ય છે અને આ પુષ્પ છે, આ ગૂંથેલી માળા છે, એ ગ્રહણ કરવાની કૃપા કરો. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, એ નિષ્પાપરામ. આમ કહીને રાજા શિખિધ્વજે બ્રાહ્મણ કુમારના વેશમાં આવેલી પોતાની તે પ્રિયતમા પત્નીને શાસ્ત્ર વિધિ અનુસાર અધર્ય, પાથ્ય, પુષ્પ, માળા વગેરે અર્પણ કર્યા. ત્યાર પછી બ્રહ્મકુમારના વેશમાં ચુડાલા બોલી, હે સજ્જન શિરોમણે, તમે શાંત મનથી નિર્વાણ પ્રાપ્તિ માટે ફળની કામના રહિત ઉત્કૃષ્ટ તપનું સંચય તો કરી લીધું છે ને? કેમ કે હે સૌમ્ય, તમે જે ધન ધાન્યથી સંપન્ન રાજ્યનો પરિત્યાગ કરી વનનો આશ્રય લીધો એ તમારું તપ તલવારની ધાર જેવું છે. શિખિધ્વજે કહ્યું, એ ભગવાન, તમારા અલૌકિક સૌંદર્યથી ખ્યાલ આવી ગયો કે તમે કોઈ દેવતા છો. તેથી તમે બધું જાણો છો. એમાં આશ્ચર્યની કઈ વાત? એ સૌંદર્યશાળી દેવ, હજી મારી પ્રિયતમા પત્ની અયાત છે. આજકાલ તે મારા રાજ્યનું શાસન ચલાવે. તેના જેવા જ તમારા અંગો દેખાય. અભ્યાગતનું સ્વાગત કરવાથી પોતાનું જીવન સફળ થઈ જાય. તેથી સત્પુરુષો અભ્યાગતને દેવતાથી પણ વિશેષ પૂજ્ય માને. આ જ કારણે તમારો આતિથ્ય સત્કાર છે. આ જ કારણે તમારો આતિથ્ય સત્કાર કર્યો. નિર્મળ ચંદ્રમા જેવા કાંતિમાન મુખવાળા હે દેવપુત્ર, હવે મારા મનમાં એક સંશય છે, તેનું તમે નિવારણ કરો. તે સંશય એ કે તમે કોણ છો, કોના પુત્ર છો અને મારા પર કૃપા કરી ક્યાંથી અને શા માટે અહીં પધાર્યા? બ્રહ્મકુમાર બોલ્યા, રાજન, તમારા પ્રશ્ન અનુસાર હું બધી વાત કહું, સાંભળો. આ જગતમાં મુનિવર નારદ રીએ, તેમનું હૃદય પરમ વિશુદ્ધ છે. તેમના શરીરનો વર્ણ પુણ્ય લક્ષ્મીના સુંદર મુખ પર સુશોભિત કપૂરના તિલક જેવો ગોર છે. કોઈ એક સમયે દેવર્ષિ નારદ મેરુ પર્વતની ગુફામાં ધ્યાનમાં બેઠા. તે ગુફાની પાસે ઊંચી ઊંચી તરંગોવાળા ગંગાજી વહે, જેમનું જળ મેરુગીરીના સૌંદર્યથી પ્રકાશિત થઈ રહ્યું. તે જ ગંગા નદીની તટે એકવાર ધ્યાન છૂટા પછી નારદ મુનિ બેઠા. ત્યારે તેમને કંકળોનો ઝણકાર, જલ ક્રીડાનો કલકલ અવાજ સંભળાયો. તે સાંભળીને તેના મનમાં થોડું કુતૂહલ ઉત્પન્ન થયું. તેમણે એ જાણવાની ઈચ્છા થઈ કે આ શું છે. પછી તો કૌતુકવશ ચારેય બાજુ નજર નાખતા તેમને નદીમાં રંભા, તિલોત્તમા વગેરે અપ્સરાઓનું ટોળું દેખાયું, જે જળ ક્રીડા કરીને બહાર આવી રહ્યું હતું. ભીંજાઈ જવાના કારણે તેમના બધાય અંગો ઉપરથી નીચે સુધી દેખાતા હતા. તે બધી પરસ્પર એક બીજામાં પ્રતિબિંબિત થઈ રહી હતી. તે એકબીજા માટે દર્પણ જેવી બની ગઈ. એક જ સ્થાન પર એકઠા કરેલા ચંદ્રમંડળના કળાપુંજની જેમ તે સુંદર નારીદળને જોઈ.
જ્યારે એકાએક નારદ મુનિનું ચિત્ત ક્ષુબ્ધ થઈ ગયું ત્યારે તેમનો વીર્યપાત થઈ ગયો. ત્યાર પછી નારદ મુનિએ પોતાના મનરૂપી તોફાની ગજરાજને વિશુદ્ધ બુદ્ધિરૂપી દોરડાથી વિવેકરૂપી મજબૂત ખૂંટામાં બાંધી દીધું. તે સ્ખલિત થયેલા વીર્યને પ્રલયકાળના અગ્નિના તાપથી પીગળેલા ચંદ્ર રસ જેવું અને પારદ સુવર્ણ વગેરે શંભુના દિવ્ય વીર્ય જેવું હતું. તેને એક સ્ફટિકના કુંભમાં મૂક્યું. પછી તે કુંભને તેમણે પોતાના સંકલ્પના દૂધથી પરિપૂર્ણ કર્યું. થોડા દિવસોમાં તે કુંભમાં રહેલો શુભ ગર્ભ વૃદ્ધિ પામ્યો. પછી તો જેમ વસંત ઋતુ પુષ્પોને ઉત્પન્ન કરે તે પ્રમાણે સમય ઉપસ્થિત તથા તે ઘડાએ કમળના જેવી આંખોવાળા બાળકને જન્મ આપ્યો. કુંભમાંથી નીકળેલા તે બાળકના બધાય અંગો પરિપૂર્ણ હતા. તે સમયે તે જાણે ક્ષીર સાગરમાં નીકળેલા બીજા ચંદ્રમા જેવું. શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ તે થોડા દિવસોમાં વધીને મોટો થઈ ગયો. તેનું શરીર અનુપમ સુંદર હતું. જ્યારે તેના જાતકર્મ વગેરે બધાય સંસ્કારો સંપન્ન થઈ ગયા ત્યારે મુનિવર નારદે પોતાનું બધું વિદ્યારૂપી ધન તે બાળકમાં એ રીતે સ્થાપિત કરી દીધું જેમ એક પાત્રમાં રાખેલું ધન બીજા પાત્રમાં ઠાલવી દેવામાં આવે. થોડા દિવસમાં તે સાહિત્યનો વિશિષ્ટ જ્ઞાતા બની ગયો. આ પ્રમાણે મુનિવર નારદે તેને તેમના પ્રતિબિંબ જેવો બનાવ્યો. ત્યાર પછી નારદજીના પુત્રને સાથે લઈ નારદજી પોતાના પુત્રને સાથે લઈ બ્રહ્મલોકમાં ગયા. ત્યાં પોતાના પિતા બ્રહ્માજીના ચરણોમાં પ્રણામ કરાવ્યા. પછી બ્રહ્માજીએ પોતાના પુત્રની પરીક્ષા માટે વેદ વગેરે શાસ્ત્રોના વિષયમાં પ્રશ્ન પૂછ્યા. તે પ્રશ્નોનો યથાર્થ ઉત્તર મળતા તેમણે તેને ઉપાડીને પોતાના ખોળામાં બેસાડ્યો. પછી તે બ્રહ્માજીએ તે કુંભ નામવાળા પુત્રને માત્ર આશીર્વાદ આપી સર્વજ્ઞ જ્ઞાનનો પારગામી વિદ્વાન બનાવ્યો. એ સાધુ શિરોમણે તે કુંભ હું છું. કુંભમાંથી ઉત્પન્ન થવાના કારણે મારું નામ કુંભ પડ્યું. હું નારદજીનો પુત્ર બ્રહ્માજીનો પૌત્ર છું. બ્રહ્મલોક મારું ઘર છે. ત્યાં જ હું મારા પિતાજીની સાથે રહું. 4 વેદ મારા સ્વચ્છ છે. હું કોઈ કાર્ય કરવા માટે નહીં પરંતુ કૌતુકવશ સ્વેચ્છા અનુસાર તમામ લોકમાં વિચું. જ્યારે હું પૃથ્વી પર ફરું ત્યારે મારા પગ જમીનનો સ્પર્શ કરતા નથી. ધૂળ મારા પગનો સ્પર્શ કરતી નથી. મારું શરીર કદી મેલું થતું નથી. આજે હું આકાશ માર્ગે જઈ રહેતો તો સામે તમે દેખાયા. તેથી અહીં ચાલ્યો આવ્યો. વનવાસના ગુણો તેના ફળોના જ્ઞાતા હે સાધો. આ પ્રમાણે મારા પોતાના અનુભવ વિશેની બધી વાત મેં તમને કહી દીધી. વાલ્મીકીજી કહે મુનિ મહર્ષિ વશિષ્ઠના આ પ્રમાણે કહેતા તે દિવસ સમાપ્ત થઈ ગયો. જ્યારે ભગવાન સૂર્યનારાયણ અસ્તાચલ તરફ જવા લાગ્યા ત્યારે તે સભા વિસર્જિત થઈ. બધાય સભાસદો મુનિવર વશિષ્ઠને નમસ્કાર કરી સાયંકાલ વિધિનું સંપાદન કરવા માટે સ્નાન કરવા ચાલ્યા ગયા. રાત્રિ પસાર થઈ જતા ફરી સૂર્યોદય થતાં સભામાં આવી ગયા. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.